ગિરીશભાઈ અને દશરથભાઈએ મળી ભજન સત્સંગ અને સંત દર્શનનો જે સુંદર યોગ રચ્યો એ બદલ એમને તથા એમના કુટુંબ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ। માતા તીરથ પિતા તીરથ તીરથ જ્યેષ્ઠ બંધવા વચને વચને ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાગતા। આપણું જો સાચું તીરથ જો સમજાઈ જાય માણસનો અવતાર એટલા માટે મળ્યો છે। ઘણા બધા મહાપુરુષોને કીધું કે ભાઈ જે હોય આઈને જતા રહ્યા છે એમને વંદન કરો, પૂજન કરો, જે કરવું એ કરો, પણ જે હાલ હાજર છે, જે શરીરોમાં હાજર છે એમને જો હેરાન કરશો તો પેલા કદી રાજી થશે। માતા પિતાએ આપણું તીરથ છે, જેમ મહારાજને કીધું એમ આશ્રમમાં મિલ્યા અને પછી ચેડી ભજન કરાવો, નાત્યો કરો, બારમો કરો, એનો કશો અર્થ નહીં। પણ જીવતા માતા પિતાની સેવા જો થઈ જાય તો જે દેવીને તમે માનો છો, અંબાજીને માનો છો, તો અંબાજી તમારા ઉપર રાજી રહે। બાકી તમે હેડતા અંબાજી કે હેડતા રણુજા જો અને ઘેર જે હાચી માં છે એને વખા પડાવતા હોય તો કોઈ દાડો તમારે એનું કોઈ પુણ્ય મળવાનું નહીં। એટલે મહાપુરુષોએ કીધું છે કે માતા તીરથ પિતા તીરથ, આ બધા તીરથ છે। ગોરખનાથ જેવા મહાપુરુષને કીધું મનસા માલણી ગોરખ જાગતા નરસ્યો, જો જાગતા નર શિવશો તો મળશી તમને નિરંજન દેવ। જે પરમાત્મા કોઈના હાથમાં નહીં આવતો, બસ બધા કોશિશ જ કરે છે। એક માણસ એવો બતાવો કે જેને હાથે પકડ્યો હોય। પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે અને એ તમારાથી દૂર નહીં, એટલે તમે તમારા હાથમાં કેવી રીતે આવો? આ ઓખો આખી દુનિયાને જોવું, પણ ઓખો ઓખોને જોઈ કે ના, કારણ કે પોતે છે એમ તમે પણ પોતે છો। એટલે ગોરખનાથ મહારાજને કીધું મનસા માલણી ગોરખ જાગતા નર સેવા, જો જાગતા નર જીવશો તો તમને જે નિરંજન, જે રંજમાં નહીં આવતો એવો પરમાત્મા છે એ તમને મળશે। પથરા પુંજ જો હરી મળે તો હું પુંજુ ગિરનાર। ગોરખનાથ કીધું કે જો પથરા પુંજ પરમાત્મા મળતો હોય તો હું આખો ગિરનાર પુંજુ। એ પથ્થર की चक्की बनत है पीस पीस जग खाए मनसा मालणी ગોરખ જાગતા નરસે। તમે જેને પૂંજો છો અને ચક્કી એટલે ઘંટી, ઘેર ઘંટી ફેરવો છો, એમાં કોઈ ફેર કશો નહીં। પીસી પીસી નાખું જગત ખાય છે, પણ જો હાચો છે તો આપણી ઓળખાણ થતી। સેવ સુવાળી લાપસી દેવને ધરાઈ પાસ, જમવા વાળો જમી જો દેવને નાઈ વાસ મનસા માલણી ગોરખ જાગતા નરસે। આપણે દેવનું કોક મનને, શ્રીફળ મનને, થાળી મનને, બાકડા મનને તો એ ચડાવવા જઈએ એટલે આમ તમને તો 100% ખબર હોય છે કે એ નહીં ખાવા। અને એટલા માટે જેમાં હાચો ભગવાન હાજર છે ને એવો 4-5 છોકરો મેલાનો ભેળો કરવો પડે। એટલે હેડો છોકરો પ્રસાદ ખાવા, આચો ભગવાન હિંમત છે એટલે તમે હો લઈ દો છો, પણ આપણી જોણ બહાર જતું રહેશે એટલે આપણા વર્તનમાં ફારફેર થઈ જાય છે કે પેલા ભગવાન બલ્લા જે જીવતો ભગવાન છે એને મારી નાખીએ છીએ। એવું કરીએ છીએ ને આપણે હિન્દુઓમાં, એવું કટ્ટરવાદ નહીં પણ મુસ્લિમોમાં એવું વધારે છે કે અલ્લાહ બલ્લા હિન્દુઓને મારે છે, પણ એને ખબર નહીં સાચો અલ્લાહ ચો છે। સેવ સુવાળી લાપસી દેવને ધરાઈ પાસ, જમવા વાળો જમી જો દેવને નાઈ વાસ મનસા માલણી ગોરખ જાગતા નરસે। એક ભૂલ્યો બીજો ભૂલ્યો, ભૂલ્યો સકળ સંસાર। ગોરખનાથ કીધું કે એક ભૂલ્યો બીજો ભૂલ્યો આખો સંસાર ભૂલ્યો, એક ના ભૂલ્યો જતી ગોરખ જેને ગુરુ ભજનનો છે આધાર। આપણા માણસના અવતારમાં એટલા માટે મળ્યા છે કે વિચાર માણસ સિવાય બીજું કોઈ ના કરે। આ જગતમાં 84 લાખ પ્રકારના જીવો છે, પણ વિચાર જો કરવો હોય તો એ માણસ સિવાય બીજી કોઈ યોનિમાં થાય એવો। એટલે આપણે વિચાર એ કરવાનો છે કે ભાઈ આપણે આ મનુષ્યની અંદર વિશેષતા શરીરની છે, આપણને આવો વિચાર કરવાનું શરીર આવ્યું છે
તો આપણે એવો જ વિચાર નહીં કરતા કે આગળ આપણે જે પણ ભગવાનને માનીએ છીએ એ બધાને ગુરુ કરાયા છે. તમે શિવને માનતા હોય ને તો એ ગુરુ વિના જ્ઞાન ના હોય. શિવની આખી ગુરુ ગીતા છે. આપણે શિવને પૂંજીએ, શિવના ઉપર દૂધ ચડાવીએ, પણ ગુરુ ગીતા કોઈને નહીં ઓપડી હોય કદી.